નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ઉપર આપ સૌનું। તો મિત્રો, અત્યારે મે મહિનામાં શાળાઓની અંદર વેકેશન ચાલુ છે અને વેકેશનમાં બાળકો બહુ જ ધીંગા મસ્તી અને મોજ મજા કરે છે। તો આજે મારા દીકરા રુદ્રના વેકેશનમાં રોજ ચલાવીને સાયકલ થોડી બગડી હતી, તો આપણે એના લુણાવાડા ઉદય સાયકલ માર્ટમાંથી જ એની સાયકલ લીધી હતી। ત્યાં આપણા સાયકલને થોડીક રિપેર કરાવી, પછી બાળકને આનંદ થાય એટલે એને થોડી દોડાવી દીધી, એટલે એને લાગે કે ના મારા પપ્પાની ગાડીની જેમ સાયકલની પણ સર્વિસ કરાવી, તો આપણે એને થોડીક સર્વિસ કરાવી દીધી એની સાયકલને। વિડીયોમાં નથી દેખાતો પણ એ સર્વિસ થાય છે એની સાયકલની, જે આ વોશિંગ થાય છે જોઈને બહુ જ ખુશ થઈ ગયો છે અને મને કહે છે કે પપ્પા મારે પણ તમારી ગાડીની જેમ સાયકલ આજે દોડાઈ શકે। એટલે મિત્રો એને એક આનંદ જેવું લાગે છે કે મારે પણ ગાડીની સર્વિસ થાય છે। આ રીતના જેમ વોશિંગ મરાય છે ને ગાડીને, મોટી ફોર વ્હીલની જેમ પાણીનો ફુવારો મારીએ છીએ, એટલે ખુશ થઈ ગયો। જુઓ, હવે ઘરે સાયકલ લઈને આવી ગયા એટલે ફળિયામાં એમનું સાયકલિંગ ચાલુ થઈ ગયું। મિત્રો, પોતાનું બાળક દીકરો હોય કે દીકરી આમ જ્યારે સાયકલ શીખતું હોય અને બાપ એની પાછળ જ્યારે દોડતો હોય ને, એ વખતે બાપની ઉંમર ગમે તેટલી હોય પણ બાપને ક્યારેય થાક નથી લાગતો। પછી એ 5 કિલોમીટર 10 કિલોમીટર કે ગમે તેટલી સાયકલ આખો દિવસ ચલાવે ને, અને એને શીખવાડવા માટે જ્યારે એનો બાપ એની પાછળ દોડતો હોય ને ત્યારે એને થાક નથી લાગતો। અને મિત્રો, આ શબ્દો હું એટલા માટે જ કહી રહ્યો છું કે જ્યારે મારું બાળપણ હતું ત્યારે સન 2000ની સાલમાં હું 6ઠું ધોરણ ભણતો હતો, એ વખતે મારા પિતાજીએ મને સાયકલ લઈ આપી હતી અને આ રીતના સપોર્ટ વ્હીલ વગરની સાદી સાયકલ હતી, A1 કંપનીની બ્લુ કલરની, જે હજુ મને એવું ને એવું જ મારી આંખો આગળ દ્રશ્ય છે। પણ એ વખતે આ મોબાઈલને એવું નહોતું એટલે એ બધા સ્મરણો મોબાઈલમાં કંડારી શકેલ નથી। તો આજે મારા દીકરા જોડે ફરીથી જ્યારે એ જ દ્રશ્ય મારા આગળ ઉપસ્યું તો થયું કે આને હું આજે મારા મોબાઈલના કેમેરામાં કેદ કરી લઉં। તો મિત્રો, મારા નાનપણમાં જ્યારે હું સાયકલ શીખતો હતો ત્યારે મારા ગામ સિસરાણાથી મારા પપ્પા જ્યાં નોકરી કરતા એ ગામ ધનાલી સુધી, એટલે કે 5 થી 6 કિલોમીટરનું અંતર થાય। અને મિત્રો, એ વખતે મને બિલકુલ સાયકલ નહોતી આવડતી કે હું સાયકલ પર બેસું અને સાયકલ બેલેન્સ ખોઈ બેસતો અને પડી જતી। તો પપ્પા એટલી તાકાતથી પાછળથી મારી સાયકલ પકડી રહેતા અને પછી હું પેન્ડલ મારી સાયકલ ચલાવતો, પણ મારી સાયકલ બિલકુલ નમવા ન દેતા। અને અત્યારે મને સમજાય છે કે એ વખતે ખરેખર મને આવડતી નથી, છતાં પણ મારી સાયકલ પડતી નથી, એ માત્ર મારા પપ્પા પાછળ એમની જેટલી હતી એટલી તાકાતથી એક હાથેથી મને પકડી રાખતા સાયકલને અને મને પડવા ના દેતા। અને છેક સિસરાણાથી ધનાલી સુધી 6 કિલોમીટર 5 કિલોમીટર મારી પાછળ દોડતા। એ વખતે પણ એમની ઉંમર લગભગ 50-52 વર્ષની હશે, હું તો અત્યારે એમના કરતાં ઓછી ઉંમરનો છું, છતાં પણ મારી પાછળ એ દોડેલા છે। લગભગ મહિનો સુધી આ રીતના એમને મને સાયકલ શીખવાડેલી છે। એટલા મિત્રો, મને આજે એ મારું દ્રશ્ય, મારું બચપણનું, મારા પપ્પાએ જે મારા માટે તકલીફો વેઠેલી છે, નહીં કે ખાલી સાયકલ જ ચલાવી, પણ જે અમને આગળ આવવા માટે, અમને ભણાવવા માટે, એ બધું આજે યાદ આવ્યું, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે। અને મને આનંદ થાય છે આજે મારા દીકરાની પાછળ હું દોડતો તો નથી સાયકલ પકડીને, પણ હા, એ જ્યાં જાય છે એની પાછળ હું જરૂર જાઉં છું કે એને કશું થઈ ન જાય, એ પડી ન જાય, એનું ધ્યાન રાખવા માટે। કેમ કે સાયકલનો સપોર્ટ વ્હીલ છે એટલે પડવાની તો નથી, પણ કદાચ જો ભૂલી ચૂકી હાઈવે ઉપર જતો રહે, રોડ ઉપર જતો રહે, કે કદાચ માટીમાં કે કોઈ જગ્યાએ ખાડામાં સાયકલ પડી જાય તો એટલા માટે સતત એની પાછળ હું છેલ્લા 1.5 કલાકથી એમ ધીમે પણ દોડી જાઉં છું, પણ મને હજુ થાક નથી લાગ્યો। કેમ કે આજે વર્ષો પછી જે મારા પપ્પાની લાગણીઓ અને જે એમના મનના જે ભાવ હતા એ લાગણીઓ આજે આપોઆપ કુદરતી રીતે મારા અંદર ઉભરાઈ આવી છે કે મારા દીકરાને હું સાયકલ શીખવાડું ને એની પાછળ દોડું, ભલે 1-2 કલાક થાય પણ મને આજે થાક નથી લાગવાનો। તો જુઓ મિત્રો, એ સાયકલ જે ચલાવે છે ને, તમને મોબાઈલમાં દેખાય છે કે રુદ્ર સાયકલ ચલાવે છે, પણ મને અત્યારે એવું જ લાગે છે કે સાયકલ હું ચલાવું છું। અને મિત્રો, આજથી લગભગ 25 થી 26 વર્ષ પહેલાંનું એ મારા પપ્પા મને સાયકલ શીખવાડતા, એ દ્રશ્ય આજે મારી આંખો આગળ એવું ને એવું તરીને
આવી ગયું છે. તો મિત્રો, વિડીયોના અંતમાં બાપ માટે માત્ર એટલું જ કહીશ, પપ્પા તમે તમારા સપના ભૂલી ગયા, તમારી ઈચ્છાઓ દબાવી દીધી, તમારા શોખ છોડી દીધા, તમારી યુવાની તમારી તાકાત અમારી પાછળ ખર્ચી દીધી. પપ્પા ક્યારેય તમને થાકેલા નથી જોયા, પપ્પા ક્યારેય તમને રડતા નથી જોયા, પણ જોયા છે તો બસ અમારી પાછળ અમને યુવાન કરવા, અમને સફળ કરવા સતત દોડતા જોયા છે, સતત પરિશ્રમ કરતા જોયા છે, સતત જાગતા જોયા છે. તમારી જાત, તમારી યુવાની અને તમારું બધું જ ખર્ચી દીધું માત્ર અમારા માટે. મિસ યુ પપ્પા, આઈ લવ યુ પપ્પા.